ભુજ રેલવે સ્ટેશન પાસે લાંબા સમયથી માર્ગ પર ગટરના પાણી ભરાવાની સમસ્યા છે। ભુજ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યાની રજૂઆતો થતી રહે છે। ડ્રેનેજની સમસ્યાના ઉકેલ માટે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરવામાં આવેલ હતું, જે ડ્રેનેજ લાઇન માટે રેલવે ક્રોસિંગ માટે મંજૂરી નગરપાલિકાએ રેલવે તંત્રમાં અરજી કરેલ હતી, જે અરજીના અનુસંધાને રેલવે તંત્ર દ્વારા ક્વેરી કાઢવામાં આવેલ હતી, જે ક્વેરીના નિકાલ માટે આજ રોજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના એન્જિનિયર તેમજ રેલવેના એન્જિનિયર સાથે આ ડ્રેનેજ લાઇનની મંજૂરી કેવી રીતે મળે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી। રેલવેની જોગવાઈઓ છે તે જોગવાઈઓને ધ્યાને રાખી કઈ રીતે ડ્રેનેજ લાઇન માટે મંજૂરી મળી શકે તે અંગે ચર્ચા કરવામાં આવેલ હતી। ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવેલ હતું કે નવી ડ્રેનેજ લાઇન પડી જશે એટલે ભુજની ડ્રેનેજની સમસ્યા ઉકેલાઈ જશે। છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશનની આગળ જે ગટરનું પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો તેના નિકાલ માટે નગરપાલિકાએ એક નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરેલું છે। જે ડ્રેનેજ લાઇનના રેલવે ક્રોસિંગ માટેની નગરપાલિકાએ અરજી કરી હતી, તેમાં તે ક્વેરી આવેલી છે। તે ક્વેરીના નિકાલ માટે આજે ધારાસભ્ય શ્રી, પ્રાંત સાહેબ, નગરપાલિકાના એન્જિનિયર તેમજ રેલવેના એન્જિનિયર અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને જે જોગવાઈઓ છે રેલવેની તે જોગવાઈઓને ધ્યાને રાખી અને કઈ રીતે મંજૂરી મળી શકે છે તે માટે આજે ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ આ મંજૂરી મળે તે માટે જરૂરી રજૂઆત કરવામાં આવી હતી। આ મંજૂરી મળેથી ટૂંક સમયમાં ડ્રેનેજનો પ્રશ્ન સોલ્વ થશે। તેમના નોર્મ્સ પ્રમાણેની તેમણે જોગવાઈઓની સૂચના આપેલી છે, પણ તેમ છતાં જે રેલવેના ટેકનિકલ કારણોને ધ્યાને રાખી અને આ કામગીરી કઈ રીતે થઈ શકે તેમ છે તે માટે આયોજન કરવામાં આવેલું છે। ભુજ શહેરમાં આ ડ્રેનેજ લાઇન નાખવાથી મોટાભાગના રેલવે સ્ટેશનના જે પ્રશ્નો છે એ મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે। આજે ઘણા સમયથી ભુજની જે રીતે ડ્રેનેજ સિસ્ટમ એ ક્યાંક ને ક્યાંક જે પાણીનો નિકાસ થવો જોઈએ નથી થતો અને આખા ભુજમાં એ પાણી ડ્રેનેજનું બહાર નીકળે છે। મિટિંગો થઈ, અનેક વખત ચર્ચા થઈ। જ્યારે 15 દિવસ પહેલાં કલેક્ટર કચેરીએ, નેશનલ હાઈવે, રેલવે વિભાગ, એવિએશન મતલબ એરપોર્ટ વિભાગ આ દિશાએ નામ એક મિટિંગ હતી, એમાં ચર્ચા થઈને મેં આ પ્રશ્ન ઉપાડ્યા કે જે રીતે ભુજને નવી ડ્રેનેજ લાઇન પડે છે, હવે રેલવે સ્ટેશનથી ક્રોસ કરવું પડે જેના પાટા હોય ત્યાંથી, એટલે મંજૂરી માગી હશે એના ટેકનિકલ રેલવે પણ એ નામંજૂરી કરી, હમણાં પરમ દિવસે કાગળ આવ્યો। તો આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભુજની જે વ્યવસ્થા છે ડ્રેનેજની એ હું માનું છું ત્યાં સુધી પદ્ધતિસર નહીં થાય। એટલે આજે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબ, ચીફ ઓફિસર, એના એન્જિનિયરો એવું મનથી બનાવ્યું સવારથી કે આખો દિવસ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્થાનિકે જઈ અને શું મુસીબત છે, એનો ઉકેલ શું છે, કઈ રીતે એને સુદૃઢ કરી શકાય અને લોકોને જે તકલીફ છે, લોકોને જે સુખારી મળવી જોઈએ એ કયા રીતે વધારે મળી શકે એ હેતુસર આજે રેલવેના જે રીતે મંજૂરી માગી ત્યાં મંજૂરી મળે એવી ટેકનિકલ એ રેલવે કહે છે। તો આપણે એમ કંઈ ક્યાંથી આપી શકો તમે, અમને આપો તો ક્યાંથી માગી। રેલવે છે એ પણ ભારત સરકારનું છે, નગરપાલિકા છે એ પણ લોકોના હિત માટે છે, તો કોઈને પણ તકલીફ ન પડે, કોઈને જે ટેકનિકલ જ્યાં થતી હોય ત્યાં કરી। એટલે આજે સ્થાનિકે પ્રાંત, સીઓ, એના એન્જિનિયર અહીં હાજર રહીને ચર્ચા કરીને રેલવેના પણ અધિકારીને બોલાવ્યા અને ક્યાંથી તમે આપી શકો છો એ સ્થળની અમે મંજૂરી કરી। આ રેલવેના ડ્રેનેજનો વિષય રહ્યો। બીજો વિષય હતો સવારથી કૃષ્ણાજી પુલ, જે રીતે ઘણા વખત થયા એ લટકતો પડ્યો છે અને એ લગભગ 6-8 મહિના પહેલાં મેં મિટિંગ બોલાવી હતી આરએનબીના વાઘેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને, ચીફ ઓફિસરને, એના એન્જિનિયર કે ભાઈ કૃષ્ણાજી પુલનું કેમ નિર્ણય નથી થતો, તો કે કોઈ નક્કી નથી કરતા એ ચાલે એવો છે કે એને તોડી નાખવો જોઈએ। ત્યારે મેં કીધું કે કાગળ લખે કોઈ જવાબ નથી, અમે નહીં કરી શકીએ, તો બધું પ્રાઇવેટ એજન્સીને આપો। પ્રાઇવેટ એજન્સી એવો સર્ટી આપ્યું કે આ બ્રિજ ચાલે એવો નથી। પછી સમયાંતરે એ પ્રશ્ન લાંબો થતો ગયો। આજે કૃષ્ણાજી પુલ જઈને પણ અમે જોયું કે આની તાત્કાલિક જે પદ્ધતિ થતી હોય, માન લો કે સરકારને કહેવું પડે, સરકારને મંજૂરી મળવી પડે તો અમને કહો, અમે કરશું। અને કૃષ્ણાજી પુલ જે રીતે છે એ રીતે રામધૂનની સામે એક આંટી છે મોટી, એ આંટી પણ નીકળી આવતા દિવસોમાં ભુજ રીતે જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ રીતે કૃષ્ણાજી પુલને થોડો પહોળો બનાવો કે શું કરવું એ પણ ચર્ચાનો વિષય હતો। એ ટેકનિકલ પાસા જોઈ લેશું અને ખાસ કરીને રામધૂનની સામે જે આંટી છે, ખૂણો છે
એ ખૂણાને રાઉન્ડ કરી ગોળ કરી અને રોડ પણ પહોળો થાય અને સુશોભન પણ થાય આ રીતનું આજ સવારથી આજે અધિકારીઓ પ્રાંત પણ ત્યાં હતા, ચીફ ઓફિસર પણ ત્યાં હતા અને આ રીતનું આજનું નહીં આ બધા વિષય એમના હોય. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એનો ટેકનિકલ વિભાગ હોય. ઘણી વખતે એને ટેકનિકલ નડતી હોય એ એનો વિષય છે. માની લો કે રેલવે પણ આપણા માટે જ છે. હવે એને અનુકૂળતા નહીં હોય, ટેકનિકલ નડતું હશે તો આપણે એમ કહીએ છીએ કે તમે ક્યાં ન નડે એ બતાવો, હવે ત્યાંથી ક્રોસિંગ કરો. એટલે રેલવેથી આજે અધિકારીઓ ગાંધીધામથી મેનેજરને બધા હાજર છે, કર્મચારી આપ જુઓ છો, તો એને ક્યાં નુકસાન ન થાય, ક્યાં એને અનુકૂળતા આવે એ સાઈડ આપો તો ત્યાંથી અમે મંજૂરી માગીએ. એટલે આજે જે રીતે એની સહમતિ મળશે ત્યારે ત્યાંથી અમને દિશા બતાવો, લોકેશન બતાવો અને ત્યાંથી એ નગરપાલિકા મંજૂરી માગે તો થોડા સમયમાં જે ડ્રેનેજનું જે ક્રોસિંગ છે એ જો પડી જાય, નીકળી જાય તો આવતા દિવસોમાં જે ભુજની હાલાકી છે, ડ્રેનેજની મોટા પ્રમાણમાં લોકો પણ દુઃખી છે, તો આનો પ્રશ્ન હલ થશે. આપણે હમણાં જોયું હશે કે જે આપણો રેલવેનો રોડ છે અને તે આજુબાજુ ગટર ઉભરાય છે. આ ઘણા સમયથી એક પ્રશ્ન અત્યારે પેન્ડિંગ હતો કે જે નવી ગટર લાઈન આપણે નાખી રહ્યા છીએ એ રેલવેના પાટાને ક્રોસ કરી રહ્યું છે અને રેલવેના પાટાને ક્રોસ કરતા હોવાથી રેલવે વિભાગની મંજૂરી લેવાની જરૂર જણાતી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર વારંવાર એ માગણી રિજેક્ટ થતી હતી. એટલે આજે આપણે સ્થળ સ્થિતિ રેલવેના અધિકારીઓને બોલાવીને ચીફ ઓફિસર સાહેબ, એમએલએ શ્રી સાહેબ છે અને અમારી ટીમ લોકો આવી અને એક કોઓર્ડિનેટ રીતે આનો રસ્તો નીકળે અને આનું સોલ્યુશન થાય એના માટે પ્રયત્ન માટે ભેગા થયા. રેલવે તરફથી જે જગ્યા પર આપણી જે ગટર લાઇન ક્રોસ થાય છે એ એમના મત પ્રમાણે આ ડોકયાર્ડ છે અને ડોકયાર્ડમાં હંમેશા બને ત્યાર સુધી આ પ્રકારના ક્રોસિંગ લાઇન અવોઇડ કરવાની થતી હોય છે. એટલે એમનો ટેકનિકલ મુદ્દો પણ સાચો હતો, પણ આજે આપણે બેસી અને રેલવે તરફથી કઈ જગ્યા બેસ્ટ રહેશે આ પાઇપલાઇન ક્રોસ કરવા માટે એની અત્યારે આપણે ચર્ચા કરી અને હવે એનો અંતિમ નિર્ણય લઈ અને આ કામ ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. આવનારા દિવસોમાં હવે ભુજને 100% એમાંથી રાહત મળશે. 100% રાહત.